આણંદ એલસીબી આણંદના એક શખ્સ પાસેથી બંદૂક અને 2 જીવતા કારતૂસ સાથે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। સ્ક્રીન પર દેખાતો આ શખ્સનું નામ છે અજય જોશી, કે જે આણંદમાં રહે છે અને તેની ઉંમર આશરે 22 વર્ષ આસપાસ જણાવવામાં આવી રહી છે। તે એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને તેની પાસે એક પિસ્તોલ હોવાની બાતમી આણંદ એલસીબીની ટીમને મળી હતી, જ્યાં આણંદના એલસીબીના પીઆઈ અને પીએસઆઈ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને તેને આણંદના TP10 પાસે આવેલ હાર્ટ કિલર ગ્રાઉન્ડ પાસે એક્ટિવા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। તેની પાસેથી એક પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ પણ બરામદ કરવામાં આવ્યા છે। પોલીસની આપેલી પ્રાથમિક માહિતી પ્રમાણે તે આ બંદૂક જે છે તે રાજસ્થાનથી 4 વર્ષ પહેલા લાવ્યો હતો અને તે તેના અંગત શોખ માટે લાવ્યો હોવાનું તેણે જણાવ્યું છે। મહત્વનું છે કે આ પિસ્તોલને લઈને કોઈ ક્રાઇમને અંજામ આપવામાં આવ્યો છે કે નહીં, કે અગાઉ ફાયરિંગ કરવામાં આવ્યું છે કે નહીં, તેને લઈને એલસીબી દ્વારા આ પિસ્તોલને ફોરેન્સિકમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ જે છે તે વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ થઈ શકશે। હાલ તો આ શખ્સની આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જુઓ શું કહી રહ્યા છે ડીવાયએસપી જૈન પંચાલ આ સમગ્ર મામલાને લઈને। પાવરા સાહેબને બાતમી હકીકત મળેલ કે આણંદ શહેરના ખંભાત તરફ જતા રેલવે ટ્રેક પાસે હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડ નજીક એક ઈસમ પોતાના એક્ટિવા GJ23D Z 3168 લઈને પિસ્ટલ લઈને ઊભો છે। જે બાતમી હકીકત આધારે એલસીબીના પીઆઈ પાવરા તથા સ્ટાફના માણસોએ રેડ કરતા બાતમીમાં જણાવ્યા મુજબનો ઈસમ મળી આવેલ। તેની પંચો રૂબરૂ અંગ ઝડતી કરતા તેમજ તેની પાસેનું કાળા કલરની એક્ટિવા GJ23D Z 3168ની સર્ચ કરતા ડેકીમાંથી ભારતીય બનાવટની પિસ્ટલ નંગ 1 તથા 2 જીવતા કારતૂસ મળી આવેલા છે। આ કારતૂસ તથા પિસ્ટલ બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને તેઓ પાસે કોઈ બિલ આધાર કે કોઈ પણ પરવાનો નહીં હોવાથી આ ઈસમ અજય ઉર્ફે બાળો ભુરાભાઈ જોશી, ઉંમર 21, રહેવાસી ગાયત્રીનગર સોસાયટી કેસર વાટિકા પાછળ, આણંદ નાઓ વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। સદર ઈસમે આ હથિયાર ક્યાંથી મેળવેલું છે તે બાબતે પૂછપરછ કરતા આજથી 4 વર્ષ પહેલા રાજસ્થાનના વતની સુરેશભાઈ પાસેથી આ હથિયાર મેળવેલ હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત જણાવેલ છે, જેની આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે।